હાય ફ્રેન્ડ્સ, નમસ્કાર. આજે આપણે વિડીયોની અંદર એક ટોપિક ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે ખૂબ જ મહત્વનો ગણાય છે, જેનું નામ છે સાયબર ક્રાઇમના લગતો ટોપિક. યસ, સાયબર ક્રાઇમ. સાયબર ક્રાઇમની અંદર જનરલી જોવા જઈએ તો સાયબરમાં ઘણી બધી રીતે ફ્રોડ થતા હોય છે, કે લાઈક બેંક એકાઉન્ટના રિગાર્ડિંગ, પછી નોકરીની અલગ અલગ પ્રકારની લાલચો અપાવે છે અત્યારે, કે આમ કમાઓ આમ કમાઓ, એન્ટરપ્રોન્યોરશિપના સપના બતાવીને તમારી જોડે સોશિયલ ફ્રોડ્સ થતા હોય છે. અને એક છે બ્લેકમેલિંગ. હાલાકી બ્લેકમેલિંગના લગતો હું નેક્સ્ટ વિડીયો આમાં સાયબરના ડિપાર્ટમેન્ટમાં બ્લેકમેલિંગના લગતો બનાવીશ, કેમ કે એક અલગ અને ગંભીર બનશે એટલા માટે. અને ફિલહાલ બ્લેકમેલિંગ સિવાયના ટોપિક ઉપર આપણે વાત કરીએ છીએ. તો શરૂઆત કરીએ છીએ સાયબર ક્રાઇમમાં. તો સાયબર ક્રાઇમમાં મિત્રો જનરલી એવું થતું હોય છે સામાન્યતઃ રીતે, કે ઘણી બધી જગ્યાએ હાલાકી ન્યૂઝપેપર્સમાં પણ એવા આર્ટિકલ્સને એવા જાહેરાતો આવતા હોય છે, એડવર્ટાઇઝમેન્ટના એક પાર્ટ્સ હોય છે, પોર્શન્સ હોય છે, કે એમાં લખ્યું હોય છે કે એરપોર્ટ પર જોબ લગાડી દેવામાં આવે, બેંકમાં જોબ લગાડી દેવામાં આવે, સો એન્ડ સો એવું બધું લખેલું હોય છે. અને ઘણા બધા મેં જોયા છે જે એનો ભોગ બની રહ્યા છે. તો એમાં એવું થતું હોય છે કે તમને કહે છે કે ઓકે, તમે ફોન કરો છો નંબર ઉપર, પછી કહે છે ઓકે આવી રીતે જોબ મળી જશે તમારા એજ્યુકેશનના બેઝ ઉપર, કદાચ માર્ક્સમાં પ્લસ માઇનસ હશે તો પણ અમે જોબ અપાવી દઈશું, એડમિશન કરાવી દઈશું, પણ ઇનિશિયલી થોડાક પૈસા નાખો, પછી થોડાક 15-20 હજાર મંગાવે, પછી બીજા 10,000 મંગાવે, પછી એમ કરીને 40,000 50,000 એવા રૂપિયા તમારી પાસેથી પડાવી લીધા હોય, કદાચ 80,000 સુધી ધારો કે પડાવી લીધા હોય. પછી તમને એવું કે હવે છેલ્લા 10,000 આવ્યા, એટલે તમે ઓલરેડી એટલે ઇન્વેસ્ટ કરી ચૂક્યા હોવ, એટલે પછી સામાન્ય રીતે વ્યક્તિ એવું વિચારે છે કે હજુ ચલો ને થોડાક એક વધારે એડ કરવામાં શું. પણ એકચ્યુઅલીમાં મિત્રો એક ચીટિંગ અને ફ્રોડ થતું હોય છે. અને એક સામાન્ય રીતે હું એવું સમજાવવા માંગીશ અને કહીશ કે નોકરી આપવા વાળો ક્યારેય તમારી જોડેથી પૈસા નથી માગવાનો. કે તમે જોયું છે કે આ મોટી મોટી કંપની છે, ટાટા, રિલાયન્સ, અદાણી, L&T, કોઈ પણ કંપની લઈ લો, તમે એન્જિનિયરિંગથી લઈને MBA કરો, કંઈ પણ ભણો, ભણીને જોબ કરવા જાઓ તો એ લોકો પૈસા નથી માગતા, જોબ આપે છે ને ઉલટું તમને પૈસા આપે છે. તો જો તમને કોઈ જોબ કરવાના કે બિઝનેસ કરવા માટે જો તમારી જોડે કોઈ પૈસા લે તો એ એકચ્યુઅલીમાં એક સ્કેમ, હું મારી ભાષામાં કહીશ. ઘણા એવા સપના બતાવે છે એન્ટરપ્રેન્યોરશિપ, જેમ કે જેને એવું કહેવાય કે બહુ જ મોટો બિઝનેસ, હથેળીમાં ચાંદો જેને હું કહું છું, બતાવી દેવો કે બહુ જ મોટા બિઝનેસમેન તમે થઈ જશો, કે નેટવર્ક માર્કેટિંગ કરો, આ કરો તે કરો. એની અંદર લોકો 5,000 10,000 20,000 30,000 રૂપિયા સુધીનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે, તમને એક વેસ્ટેજ પ્રોડક્ટ આપે છે અને કહે છે કે તમારી નીચે બનાવો, સભ્યો નીચે બનાવો. ઘણી વખત સાચું પણ થતું હોય છે કે ખોટું, હું એનો અંદાજ નથી લગાવી શકતો, પણ હું એટલું કહીશ કે જો તમને જે વ્યક્તિ ઇન્કમ જનરેટ કરાવવા વાળો હોય તો તમારી પાસેથી એક કામ લેશે અને એની સામે વળતર આપશે. મને એટલું ખબર પડે છે, નહીં કે તમારી પાસે કોઈ અમાઉન્ટ લે. આજે તમે જ મને જોબ આપતા હો તમારા દુકાનમાં કે ક્યાંય પણ, તો તમે મને સેલરી આપશો, નહીં કે તમે મારી પાસેથી પૈસા લેશો. એટલે સામાન્ય વ્યક્તિએ આ એક વિચારવું જ રહ્યું. જો આપણે જાગૃત થઈશું તો આપણે કંઈક કરી શકીશું, અને આપણે સમાજની અંદર કંઈ ખોટું થઈ રહ્યું હશે તો આપણે એને અટકાવી શકીશું. તમારા ધ્યાનમાં પણ કદાચ કોઈ એવા હોય કે જે આવી રીતે કોઈ ખોટા રસ્તે જઈ રહ્યો હોય, તો તમારે પણ અટકાવવા, એ તમારી ડ્યુટી છે, એ ડ્યુટીનો એક ભાગ છે, તો એને જરૂરથી અટકાવો. તો આવી રીતના ઇન્સિડન્ટ્સ બનતા હોય છે, પૈસા માગતા હોય છે. બીજું કે બેન્કિંગના લગતા જે પણ ફોન્સ કે વગેરે આવતા હોય છે, RBI બહુ જ જાહેરાત કરીને થાકી ગઈ છે કે તમારા બેંકના લગતી ઇન્ફોર્મેશન કોઈને પણ ના આપશો, ક્યારેય પણ એ કશું જ શેર ના કરશો. ઇવન મેં મારું પર્સનલી એકવાર ટ્રાય કર્યો હતો કે મારું એક બેંકની અંદર, બેંકનું નામ નહીં દઈ શકું, પણ હા, ક્રેડિટ કાર્ડની અંદર ઇસ્યુ આવ્યો હતો. નવું જ આ લોકોએ મને પરાણે આપ્યું હતું, તો ઇસ્યુ આવ્યો હશે અને મને પ્રોબ્લેમ રેઝ થયો હશે. તો મેં ઇન્ટરનેટ ઉપર સર્ચ કર્યું બેંકના એક કસ્ટમર કેરના નંબર માટે. મને કસ્ટમર કેરનો નંબર અલગ મળે છે, જે એકચ્યુઅલીમાં બેંકનો હોતો જ નથી. પછી મેં ફોન કર્યો,
એ લોકો સાંજે 8 વાગે 9 વાગે મને ફોન કરીને એટલો રિસ્પોન્સ આવવા માંડ્યો. મને સામેથી ડાઉટ ગયો કે કયા બેંકના કર્મચારી એના ઓફિશિયલ ટાઈમ સિવાય આટલો પર્સનલી ઇન્ટરેસ્ટ રાખીને ફોન કરે છે. સાહેબ, તમારો ફોન ચાલુ કરો, તમારામાં આ એપ ડાઉનલોડ કરો, તમારો આ નંબર બોલો, તમારો OTP નંબર બોલો. જ્યારે પણ કોઈ તમને આવું કહેવા લાગે તો ટૂંકમાં સમજી જવું આ તમારી પાસે એક ફ્રોડ થઈ રહ્યું છે. તો મહેરબાની કરીને આવા કોઈ પણ વસ્તુનો આન્સર નહીં આપવો. તમારા ATM કાર્ડના નંબરની પાછળ CVV 3 આંકડાનો નંબર હોય છે, એવો પણ ક્યારેય નહીં આપવો. ઘણા ક્રેડિટ કાર્ડમાં એવું કહેતા હોય છે કે ક્રેડિટ કાર્ડનો એક ફોટો પાડીને તમે મોકલો. ક્યારેય પણ મોકલવાની જરૂર નથી. કોઈ માગતું નથી. બેંકમાં તમારો કયો ફોન નંબર લિંક છે ક્યારેય મોકલવાની જરૂર નથી. એ તમારા સિવાય તમારા પૂરતું સીમિત છે. અને કંઈ પણ ઇસ્યુ વધારે પડતું લાગે છે તો બેટર છે કે ઘણીવાર બેંકમાં રૂબરૂ જઈ આવવું સારું રહેતું હોય છે. બધી સર્વિસ ઓનલાઈન આપણે જનરલી સામાન્યતઃ લેતા હોઈએ છીએ, પણ એટલા પણ આળસુ ના થઈ જવું કે તમે બેંકમાં જવાનું ભૂલી જાઓ અને આવવાની અંદર કોઈ તમારો ગેરલાભ લઈ જાય અને તમારા લાખો રૂપિયાનું નુકસાન થઈ જાય. તમારું બેંક એકાઉન્ટનું બેલેન્સ નીલ થઈ જાય. તો મહેરબાની કરીને જાગૃત બનજો, અવેર બનજો. અને બીજું કે હવે બ્લેકમેલિંગના લગતો આ સાયબર ડિપાર્ટમેન્ટમાં જે થતું હોય છે તો એના લગતું એક વિડીયો હું નેક્સ્ટ હવે મૂકીશ અને એ અવશ્યથી જોજો. અને કૃપયા મારી ચેનલ સારી લાગે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને શેર કરવા યોગ્ય વિડીયો લાગે તો શેર પણ અવશ્યથી કરજો. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, જય ભારત.